હવે આ ડાઇઇલેક્ટ્રિક પદાર્થ માટે આગળના ટોપિકમાં આપણે એ જોયું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવ્ય અને ધ્રુવ્ય અણુઓની સ્થિતિ શું હોય છે, અને એ પણ ચર્ચા કરી કે અધ્રુવ્ય હોય કે ધ્રુવ્ય બંનેની કુલ ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શૂન્ય થાય છે. તો અહીંયા ધ્રુવીભવન એટલે આપણે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય છે એ જોવાનું છે. તો જોઈએ તો ડાઇલેક્ટ્રિકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કયા પ્રકારની અસર જોવા મળે છે એ આપણે 1 by 1 અહીંયા ધ્યાનમાં લેશું. તો ડાઇલેક્ટ્રિક છે અને આપણે બે પ્રકારમાં છેલ્લા ટોપિકમાં વહેંચ્યા. કયા કયા છે તો કે એક પ્રકાર છે અધ્રુવ્ય અને બીજો પ્રકાર છે ધ્રુવ્ય. અધ્રુવ્ય અને ધ્રુવ્ય આવા બે પ્રકારો આપણે પાડ્યા. એ બે પ્રકારોમાં આપણે સરખામણી દ્વારા જોઈએ કે અધ્રુવ્યને આપણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે મૂકીએ છીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવ્યની સ્થિતિ કેવી હોય છે. તો અહીંયા આપણે એ અધ્રુવ્ય પદાર્થની સ્થિતિને દર્શાવીએ. તો અધ્રુવ્ય પદાર્થની સ્થિતિને દર્શાવવા માટે આપણે અધ્રુવ્ય પદાર્થ દોરીએ. તો આ એક અધ્રુવ્ય ડાઇઇલેક્ટ્રિકનો ટુકડો છે અને અધ્રુવ્યની ખાસિયત શું છે તો કે જ્યાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર હોય ત્યાં જ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર હોય છે. એટલે જ્યાં જ્યાં ધન વિદ્યુતભાર હશે ત્યાં ત્યાં ઋણ વિદ્યુતભાર હશે અને એને કારણે એની પોતાની કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું નથી એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આપણે E0 કહેતા, એને લીધે E0 છે. એની ડાયપોલ મોમેન્ટ એ 0 છે અને ટોટલ ડાયપોલ મોમેન્ટ એ 0 છે. વ્યક્તિગતે એને કોઈ ડાયપોલ મોમેન્ટ નથી, એને કારણે કુલ ડાયપોલ મોમેન્ટ પણ નથી. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય એ આપણે ચર્ચા કરવી છે. પણ એની સાથે સાથે આપણે પહેલાં ધ્રુવ્યની પણ એ જ સ્થિતિ જોઈ લઈએ. ધ્રુવ્યને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું જોવા મળે તો કે હમણાં જે આપણે લાસ્ટ ટોપિકમાં જોયું હતું એને જ આપણે ફરી પાછું ધ્યાનમાં લઈએ. એના માટે આપણે શું કીધું હતું તો કે એનામાં ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો ગોઠવાયેલા હોય છે અને એને કારણે ડાયપોલ રચાય છે. તો દર્શાવીએ કે ભાઈ આ રીતે ગોઠવણી હોય, કઈ કઈ રીતે ગોઠવણી હોય છે, આવા અમુક આપણે આકૃતિઓ દોરીએ. તો આ ગોઠવણી ધારો કે એક ડાયપોલ છે આ રીતે ગોઠવાયેલી છે, આ બીજી ડાયપોલ છે, આ ત્રીજી ડાયપોલ છે, આ ચોથી ડાયપોલ છે. ચાલો આ ડાયપોલ પ્રમાણે જો દિશાની વાત કરીએ તો ઋણથી ધન એટલે આની દિશા આ તરફ થશે, ઋણથી ધન આ તરફ થશે, ઋણથી ધન આ તરફ થશે, ઋણથી ધન આ તરફ થશે. ડાયપોલ આ રીતે ગોઠવાયેલી છે. આપણે કોઈ પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું નથી, એ શૂન્ય છે. એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, પણ ટોટલ ડાયપોલ મોમેન્ટ છે એ તો શૂન્ય છે જ. અહીંયા થોડી આપણે ગોઠવીને લખી નાખીએ. આ કેસમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 છે. વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ 0 નથી, પણ ટોટલ ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી છે 0 છે. બરાબર છે. તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે ધ્રુવ્યની અંદર ધન ઋણ વિદ્યુતભાર આ રીતે ગોઠવાયેલા છે. અધ્રુવ્યની અંદર તો બધા એક જ જગ્યાએ સાથે છે એટલે વ્યક્તિગતે એને કોઈ ડાયપોલ આવવા પડી છે નહીં. ચાલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. લાગુ પાડીએ ત્યારે શું થાય તો કે અહીંથી આપણે વાત કરીએ. અહીંયા હું એ જ પાર્ટને દર્શાવું છું. બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, ઉદાહરણ તરીકે વિદ્યુત ક્ષેત્રની દિશા બહારથી જે લાગુ પાડું એની દિશા આ તરફ છે
અહીંયા બધે આ દર્શાવાય, પણ આકૃતિમાં બધું ભેગું ન થાય એટલે હું આમને એક જ લીટો દર્શાવું છું. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફ. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે ધન સેક્શન ડાબી બાજુ અને ઋણ સેક્શન જમણી બાજુ હોય. હવે શું થશે? તો કે આની અંદર તો વિદ્યુત ભારો છે જ ને, આપણે અહીંયા દર્શાવ્યા વિદ્યુત ભારો છે. હવે એ આકર્ષણ અને અપાકર્ષણ બળ અનુભવશે. આ ધન છેડો છે તો ધન તરફ કયા વિદ્યુત ભારો આકર્ષાય? તો કે ઋણ વિદ્યુત ભારો આકર્ષાશે. અને ઋણ છેડા તરફ કયા વિદ્યુત ભારો આકર્ષાય? ધન વિદ્યુત ભારો. એટલે આવું ક્રમિક રચના થશે. વચ્ચેનો વિસ્તાર એ જોવો ને તો વચ્ચેના વિસ્તારમાં આવી રીતે ક્રમિક ગોઠવાયેલા હશે. એને લીધે શું થશે? તો કે જો આ ડાયપોલ રચાણી, આ ડાયપોલ એ રચાણી, અહીંયા ડાયપોલ રચાણી. ડાયપોલ, બધી ડાયપોલ જો ઋણથી ધન જમણી તરફ, જમણી તરફ, જમણી તરફ, જમણી તરફ, ઋણથી ધન જમણી તરફ, બધી ડાયપોલ મોમેન્ટ જમણી તરફ ગોઠવાઈ ગઈ. આનો હું અર્થ એવો કરી શકું કે હવે આ સ્થિતિમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે એ ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. ડાયપોલ આવી ગઈ અને એ કોને રચી? તો કે બાહ્ય ક્ષેત્રએ રચી. બાહ્ય ક્ષેત્રએ ડાયપોલ રચીને બધી જમણી બાજુ ગોઠવાઈ ગઈ, એક જ દિશામાં ગોઠવાઈ ગઈ. એટલે હવે જે પ્રેરિત થઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આવે ને, એટલે કે એની પ્રેરણાથી આવ્યું એટલે એને પ્રેરિત કહેવાય. અને પ્રેરિત માટે ટેક્સ્ટબુક સંજ્ઞા વાપરે છે P, કારણ કે આ જે પ્રેરણની ઘટના છે ને એને શું નામ આપ્યું? ધ્રુવીભવન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની મદદથી ડાયપોલ મોમેન્ટ શૂન્યમાંથી અશૂન્ય બનાવ્યું, એટલે નહોતું ને લાવ્યા, એને ધ્રુવીભવન કહ્યું. તો એ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ 0 થઈ. બીજું તમે જુઓ ધ્યાનથી, અહીંયા બધાય ઋણ વિદ્યુત ભારો છે, એટલે આ જે આખો સેક્શન છે ને એ આખો ઋણ થઈ ગયો, આ જે આખો સેક્શન છે ને ધન થઈ ગયો. એટલે વિદ્યુત ક્ષેત્ર રચાય. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે પ્રેરિત થયું ઈ વિદ્યુત ક્ષેત્ર EP, ધનથી ઋણ આ તરફ થયું ને. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો આપણે જમણી બાજુ લગાડ્યું છે. જો બે પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ. તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે બાહ્ય E0 માઇનસ EP, કારણ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે એનો ઘટાડો થશે. બધી ડાયપોલ એક જ દિશામાં સુરેખામાં ગોઠવાયેલી, જો બધી સુરેખામાં ગોઠવાયેલી છે. એટલે અહીંયા આ જે ગુણધર્મ છે એને કારણે આ પદાર્થને એવું કહી શકાય કે આ કેવો અવાહક ડાઇલેક્ટ્રિક છે? તો કે રેખીય સમદિગ્ધર્મી. રેખીય રીતે એક જ સમાન દિશામાં ગોઠવાયેલા છે, એટલે રેખીય સમદિગ્ધર્મી કહેવાય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાવતા આ ઘટના જોવા મળી. અને હવે તમે ક્ષેત્ર દૂર કરશો ને, એટલે જો E0 દૂર કરી નાખો ને તો આ જે ગુણધર્મ છે એ ફરી પાછો જતો રહેશે. E0 દૂર કરતા જો આ દૂર કરી નાખો તો પ્રેરણ થયું હતું એ પાછું કેવું થઈ જશે? 0, પૂરું થઈ જશે, પાછું વહી જશે, એમનેમ ટકી રહેશે નહીં. ચાલો હવે એ જ વસ્તુ ધ્રુવીયમાં શું થાય? એમાં શું થશે? તો કે એમાં પણ આપણે અહીંયા આ રીતે જોસલું આ જ સ્થિતિ પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ. ક્યાંથી ક્યાં? તો કે આ દિશામાં, એટલે અહીંયા બધો ધન વિભાગ આવશે, અહીંયા ઋણ વિભાગ આવશે. ડાયપોલ છે એને શું કરશે? તો કે ધન વિદ્યુત ભારવાળો સેક્શન છે એ ડાયપોલના ઋણ વિદ્યુત ભારવાળા સેક્શનને આકર્ષે, એટલે ઋણ એની નજીક ગોઠવાશે અને ધન દૂર. એ જ રીતે આ ઋણ સેક્શન છે ધનને પોતાની તરફ ખેંચશે અને ઋણને પોતાનાથી દૂર કરશે. એટલે અહીંયા પણ આ રચાશે. એટલે અહીંની સ્થિતિના પણ એ જ વાત થશે કે ભાઈ પ્રેરણ થશે,
એટલે સમેશન ઓફ પી અથવા તો પ્રેરિત જે થયું એ અશૂન્ય થઈ જશે. આ જ મુદ્દા. ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર તો કે જો E0 આ તરફ અને અહીંયા ધન છેડો અને અહીંયા ઋણ, એટલે પ્રેરિત જે થયું છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે આ તરફ છે. તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર તો કે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર EP માઇનસ E0 થશે. રેખીય સમદિગ્ધર્મી થશે, સુરેખા જ છે. થોડોક ફેરફાર એવો છે કે E0 દૂર કરતા PB0 અહીંયા થઈ જતા હતા. અહીંયા PP સંપૂર્ણપણે 0 નહીં થાય. હા, અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે સ્થિતિ હતી એવી ને એવી નહીં રહે. વિદ્યુત ક્ષેત્ર દૂર કરી દેશો એટલે એવી ને એવી સ્થિતિ નહીં રહે, એનાથી નબળી થઈ જશે, પણ હાવ 0 નહીં થાય. ફોર એક્ઝામ્પલ, 100% ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ ગઈ છે અને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હવે દૂર કરો છો તો 100% ગોઠવાયેલી જ રહેવું જરૂરી નથી. થોડીક ધારો કે 20% આડી અવળી થઈ જાય તો 80% ગોઠવાયેલી રહેશે. એટલે એમાં તમે ધ્રુવીભવન કરો ને એટલે થોડોક અસર કાયમી રહી જશે. બરાબર છે? તો ધ્રુવીયમાં આ પ્રકારે જોવા મળે, અધ્રુવીયમાં આ પ્રકારે. ટૂંકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ને ત્યાં સુધી તો બેયની વર્તણૂક છે એ સરખી રહેશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દૂર કરી એટલે તકલીફો ચાલુ થાય. બીજું પરિબળ શું છે તો કે અહીંયા ડાયપોલ છે ને એ ડાયપોલને ઉષ્મા ઉર્જા હોય. એ ઉષ્મા ઉર્જા તાપમાનને કારણે હોય અને એ કેટલી હોય તો કે 3/2 kBT. હવે તમે જ્યાં પ્રયોગ કરો છો ત્યાં કંઈક તાપમાન તો હશે ને, એટલે એ તાપમાનને કારણે એને ઉષ્મા ઉર્જા મળશે. ઉષ્મા ઉર્જા શું કરે તો કે આપણે 11મા ધોરણમાં વાયુના ચેપ્ટરમાં એવું કીધું હતું કે ઉષ્મા ઉર્જા અસ્તવ્યસ્ત ગતિ માટે જવાબદાર છે. એટલે આ ઉષ્મા ઉર્જા ડાયપોલને અસ્તવ્યસ્ત કરશે. એટલે એક દિશામાં ગોઠવાયેલી હોય ને એમાંથી વિખેરવાનો પ્રયત્ન કરશે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એને એક દિશામાં લાવવાનો પ્રયત્ન કરે, ઉષ્મા ઉર્જા એને અસ્તવ્યસ્ત કરવાનો પ્રયત્ન કરે. એટલે આની મહેનત ઉપર પાણી ફેરવવાનું કામ ઉષ્મા ઉર્જા કરશે. તાપમાન હાજર હશે એટલે 100% ડાયપોલ એક દિશામાં ગોઠવાય નહીં, કારણ કે ઉષ્મા ઉર્જા અમુકને તો આડાવડા કરે જ. એક ક્લાસમાં 40 વિદ્યાર્થી બેઠા હોય તો 35 વિદ્યાર્થીઓ હરખા બે, 5 તો આડાવડા થતા જ હોય. આ એના જેવી વાત છે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે આ રીતે બંનેમાં અસર થશે. હવે અહીંયા કોઈ પણ તમે અધ્રુવીય કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક જો અંદર ડાયપોલ રચાણી છે, અંદર જે ડાયપોલ રચાણી છે એની મદદથી એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ. અને વ્યાખ્યાયિત કરવા માટે હું નીચેનો સેક્શન છે એ દૂર કરી દઉં છું, એટલે આપણે એની વ્યાખ્યા પ્રોપર આપી શકીએ. તો એની વ્યાખ્યા એના માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પોલેરાઇઝેશનની તીવ્રતા. પોલેરાઇઝેશનની તીવ્રતા જે શબ્દ છે એના માટે સંજ્ઞા વપરાય છે કેપિટલ P. સંજ્ઞા વપરાય છે કેપિટલ P. હવે કેપિટલ P નો અર્થ શું થાય તો કે કેપિટલ P ના અર્થની વાત કરીએ. કેપિટલ P એટલે શું તો કે જો શબ્દ ઉપર ધ્યાન રાખજો, કુલ પ્રેરિત, કુલ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને છેદમાં ડાઈ ઇલેક્ટ્રિકનું કદ. ડાઈ ઇલેક્ટ્રિકનું કદ એટલે અહીંયા ધારો કે 8 ડાયપોલ અંદર બની ને તો એ 8/8નું કુલ ડાયપોલ મોમેન્ટ. એટલે સંજ્ઞામાં હું લખી શકું ડાયપોલ મોમેન્ટ P, કઈ પ્રેરિત એટલે કે પોલરાઇઝ્ડ, કુલ એટલે સમેશન, છેદમાં કદ, કદ એટલે V. તમને એમ થશે કે સાહેબ અહીંયા તમે બાહ્ય ક્ષેત્ર લગાડ્યા, ખરેખર લાગ્યા કેવી રીતે? તો એ લગાડવા માટે શું કરવામાં આવે તો કે આ ધારો કે એક ડાઈ ઇલેક્ટ્રિક ચોસલું છે ને, તો હમણાં જ આપણે એવું આગળ જોયું કે આ કેપેસિટરની 2 પ્લેટ છે. એક પ્લેટ હોય
એ ધન ભારિત હોય અને એક ઋણ ભારિત હોય તો લાગી ગયું ને વિદ્યુત ક્ષેત્ર E0, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર થયું. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેપેસિટર દ્વારા લગાડવામાં આવે છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે જગ્યા રાખીને એમાં ડાઇલેક્ટ્રિક મૂકી દેવાનું. તો આ રીતે પોલેરાઇઝેશનની તીવ્રતા વ્યાખ્યાયિત કરવામાં આવે. પોલેરાઇઝેશનની તીવ્રતાનો એકમ શું? તો કે ડાયપોલ મોમેન્ટ છે એનો એકમ શું? તો કે ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ્બ ઇન્ટુ મીટર. કદનો મીટર ક્યુબ, એક ઘાત કેન્સલ, એક ઘાત કેન્સલ એટલે થશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. પોલેરાઇઝેશનની તીવ્રતાનો એકમ થાય કુલમ્બ પર મીટર સ્ક્વેર, જ્યાં અંશ છે કુલ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છેદમાં ડાઇલેક્ટ્રિકનું કદ. એટલે વ્યાખ્યા આવું બોલાય, ડાઇલેક્ટ્રિકના એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને કહેવામાં આવે છે પોલેરાઇઝેશનની તીવ્રતા. હવે પોલેરાઇઝેશનની તીવ્રતાની આપણે જે વાત કરી એને થોડું આપણે ડિટેલમાં સમજીએ અને એના પરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની પણ ચર્ચા કરીએ. તો પોલેરાઇઝેશનની તીવ્રતાના સમીકરણનો હું ફરી પાછો અહીંયા ઉલ્લેખ કરું તો કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ, આવી વાત થશે. હવે આને હું આકૃતિ સ્વરૂપે થોડું ડિટેલમાં સમજું તો આ એક ચોસલું છે અને આ જે ચોસલું છે એ આપણે ક્યાં મૂકેલું હશે? તો કે આ જે ચોસલું છે એ આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકેલું હશે. આ કેપેસિટરની પ્લેટ છે અને આ મૂકવા માટે એવું પરફેક્ટલી ધ્યાન રાખેલું હોય છે કે આખો વિસ્તાર છે એ આની અંદર કવર થઈ જતો હોય છે. એ રીતે મૂકવામાં આવે છે. એટલે આ રીતે મૂકવામાં આવેલું છે. આટલી જગ્યા મેં રાખી પણ આટલી જગ્યા પણ રાખેલી હોતી નથી. ચાલો તો હવે અહીંયા આપણે ચોસલાની વાત કરીએ. ચોસલું, ચોસલા માટે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? એ કેપેસિટરની પ્લેટ જેટલું જ થશે ને, કારણ કે એટલો જ વિસ્તાર છે. તો આને હું થોડું ત્રિપરિમાણમાં દર્શાવું તો હજુ તમને આઈડિયા ક્લિયર થાય. ત્રિપરિમાણમાં દર્શાવું બરાબર છે. જો આ એનું ક્ષેત્રફળ થયું અને કેપેસિટરની પ્લેટ જેટલું જ હોય અને એમની વચ્ચેનું અંતર કેટલું થશે? D થશે ને. તો ક્ષેત્રફળ એ અંતર D, તો કદ કેટલું થાય? તો કે A ઇન્ટુ D. જો પેલી બાબત આ ચોસલા માટે કદ થયું. ડાયપોલ મોમેન્ટ શોધવી છે. હવે કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એની વાત કરીએ. હવે ડાયપોલ મોમેન્ટનું બેઝિક સમીકરણ શું છે? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુતભાર. ચાલો હવે આપણે જે સમજૂતી જોઈ એમાં પરિણામી ઋણ વિદ્યુતભાર અહીંયા રચાતો હતો ને અહીંયા પરિણામી ધન વિદ્યુતભાર. તો એમની વચ્ચેનું અંતર એ D જેટલું જ થયું ને. એટલે બે વચ્ચેનું અંતર D જેટલું થયું. Q તરીકે શું લેવાનું? તો કે જો ચોસલાની વાત કરીને તો ચોસલા માટે વિદ્યુતભાર જે પ્રેરિત થયો છે ને QP નામ આપ્યું આપણે. આ વિદ્યુતભાર છે એ QP નામ આપ્યું. તો પૃષ્ઠ ઘનતા કેટલી લેવાય? તો કે પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા P નામ આપ્યું. તો સિગ્મા P ઇઝ ઇક્વલ ટુ QP, ક્ષેત્રફળ તો એટલું જ છે ઇન્ટુ A. તો Q તરીકે અહીંયા મારે લખવાના છે QP અને QP ને કરતા બનાવું તો કેટલું થાય? સિગ્મા P ઇન્ટુ A. હવે જુઓ આના પ્રમાણે સમીકરણ લખો. કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ D સિગ્મા P ઇન્ટુ A છેદમાં કદ કેટલું મળ્યું? A ઇન્ટુ D. ચાલો D કેન્સલ, A કેન્સલ. પોલેરાઇઝેશનની તીવ્રતા E કેટલી થાય?
સિગ્મા પી જેટલી થાય અથવા તો ક્યુપીના છેદમાં એ જેટલી થશે. આ પોલેરાઇઝેશનની તીવ્રતા માટેનું વધારાનું સૂત્ર છે. તો આ પોલેરાઇઝેશનની તીવ્રતા પી, આનો એક સંબંધ મેળવ્યો. હજુ બીજા પોઈન્ટ ઉપર પણ આવવું છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. તો નેક્સ્ટ પોઈન્ટ માટે અહીંયા પોલેરાઇઝેશન એટલે તો કે પોલેરાઇઝેશન એટલે પ્રેરણ. પોલેરાઇઝેશન એટલે પ્રેરણ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ચોસલાની અંદર વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલને ગોઠવી. કેટલું વધારે ગોઠવી શકશે? તો કે પોલેરાઇઝેશન છે એ સમપ્રમાણમાં હોય. કોના? તો કે કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ છીએ એના વિદ્યુત. એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે ને એટલી વધારે ડાયપોલ એક દિશામાં ગોઠવાશે, એટલી પોલેરાઇઝેશનની તીવ્રતા વધુ થશે. અને જેટલું ઓછું એટલી ઓછી ગોઠવાશે. તો પોલેરાઇઝેશનની તીવ્રતા પી છે એ સમપ્રમાણમાં હોય. કોના? તો કે વિદ્યુત ક્ષેત્ર આપણે જે લાગુ પાડ્યું છે એના સમપ્રમાણમાં થશે. સપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે તો કે સપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકીએ. અચળાંક માટેની સંજ્ઞા છે આવી કંઈક ઇન્ટુ ઈ. આ જે સંજ્ઞા છે એની વાત કરીએ. કાઈ ઈ આ જે છે એને કહેવાય સસેપ્ટિબિલિટી. આ સસેપ્ટિબિલિટી છે. ઈ કોનો છે? ઇલેક્ટ્રિકનો. અહીંયા વિદ્યુત સાથે સંલગ્ન ઘટનાઓ છે એટલે આને કહેવામાં આવે છે ડાઇઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આ જે સંજ્ઞા છે, સંજ્ઞા કઈ રીતે બોલવી? અને બોલાય કાય પછી ઈ. આવી જ એક સંજ્ઞા જ્યારે ચુંબકનો અભ્યાસ કરશું ત્યારે આવશે. ત્યાં ઈની બદલે એમ આવશે અને ત્યારે એને કહેશું ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર છે એના મુજબ આ બદલાતું હોય છે. પોલેરાઇઝેશનની તીવ્રતા છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો પોલેરાઇઝેશનની તીવ્રતા વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં હોય છે. જેટલું વિદ્યુત ક્ષેત્ર વધુ એટલું પોલેરાઇઝેશનની માત્રા પણ વધુ થશે. તો અહીંયા આપણે ધ્રુવીભવનની મેટર પૂરી કરીએ છીએ.